નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગામી લેક્ચરની અંદર મનુષ્યમાં શ્વસન તંત્ર, ગત લેક્ચરની અંદર મનુષ્યમાં શ્વસન તંત્ર અને તેના અંગોની રચના અને કામગીરી સારી રીતે જોઈ. હવે એની અંદર થોડીક બાબત જે આપણે સમજવાની અધૂરી હતી એ બાબતને આપણે આજે આગળ વધારીએ. તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એ સમજવા માટે આપણે ઉરોદર પટલની કામગીરી વિશે સમજવા માગીએ છીએ. તો ઉરોદર એટલે કે પેટના પોલાણમાં ફેફસાની નીચે, ફેફસાની જે પાંસળીઓ છે એની નીચેના ભાગમાં એક સ્નાયુમય પડદો છે અને એ સ્નાયુમય પડદાને ઉરોદર પટલ કહે છે. હવે મિત્રો ફરીથી આપણે આખો શ્વસન તંત્ર છે એની સમજૂતી મેળવી લઈએ અને એના આધારે ઉરોદર પટલનું કાર્ય આપણને સમજાશે. તો જો મિત્રો, આ છે આપણી નાસિકા, આ છે આપણું સ્વરયંત્ર, અહીંયા કંઠનળી, આ આપણી કાસ્થીની બનેલી શ્વાસનળી અને શ્વાસનળી નીચેના ભાગમાં તલ પ્રદેશમાં બે ભાગમાં વિભાજિત થઈ જાય, જેને આપણે કહીશું શ્વાસ વાહિની. અને શ્વાસ વાહિની, બંને બાજુની શ્વાસ વાહિની પોતાની તરફના ફેફસામાં દાખલ થઈ અને અનેક ફોંટાઓમાં વિભાજિત થાય છે. તો આ બંને બાજુના આ ફેફસાઓ છે અને ફેફસાઓમાં ગયા પછી આ શ્વાસ નળી જે છે એના અનેક ફાંટાઓ પડે છે. તો આ ફાંટાઓ આ રીતે પડે, આ ફાંટાઓ છે જેને આપણે કહીશું શ્વાસ વાહિકા. અને શ્વાસ વાહિકાઓ મિત્રો છેવટે આ કોથળી જેવી રચનામાં પરિણમે છે અથવા ફુગ્ગા જેવી. આ ફુગ્ગા જેવી જે રચના છે એને આપણે કહીએ છીએ વાયુ કોષ્ટ અથવા વાયુ કોટર. અને એ વાયુ કોટરો પર રુધિર કેશિકાઓનો જાળો આવેલો છે. રુધિર કેશિકાઓનું મિનિંગ થાય વાળ જેવી બારીક રચના. અને એ વાળ જેવી બારીક રચના છે કે જે રુધિરનું વહન કરે છે. તો મિત્રો, આ બંને બાજુ આપણે દોર્યા છે એ ફેફસા છે અને આ ફેફસા નાજુક અવયવ છે એટલે એનું રક્ષણ કરવા માટે એની ઉપર છાતીનું પિંજરું છે, હાડકાનું બનેલું પિંજરું આવેલું છે. એ છાતીનું પિંજર તરીકે ઓળખાય છે. અને એ છાતીના પિંજરની નીચેના ભાગમાં એક સ્નાયુમય પડદો છે જેને આપણે કહીએ છીએ ઉરોદર પટલ. ઉરોદર પટલ. હવે મિત્રો, ઉરોદર પટલની કામગીરી અહીંયા સમજવાની છે. તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાંસળીઓ છે ઉપર તરફ ખેંચાય છે. પાંસળીઓ ઉપર તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ છે એ ચપટો બની જાય છે. જો આ વક્ર છે એ વક્ર નહીં પણ કેવો બની જાય છે? ચપટો. એટલે કે આ ઉરોદર પટલ એકદમ ફ્લેટ બની જાય વક્રની જગ્યાએ. એટલે તમે જુઓ કે આ ઉરોદર પટલ ચપટો બને ત્યારે શું થાય છે કે આ જે પોલાણ છે ઉરસીય ગુહાનું, આ પોલાણ ઉરસીય ગુહા તરીકે ઓળખાય છે. ઉરસીય ગુહાનું પોલાણ વધે છે. ઉરસીય ગુહાનું પોલાણ વધે છે અને પોલાણ વધવાથી અંદર ફેફસાની અંદર રહેલી હવાનું દબાણ ઘટે છે. આ પોલાણ ઘટે છે, પોલાણ વધે છે. પોલાણ વધવાથી શું થાય છે કે આ ફેફસાની અંદર જે હવા છે એ હવાનું દબાણ ઘટે છે. હવે અંદર હવાનું દબાણ ઘટવાથી બહારથી વધારે દબાણયુક્ત હવા અંદર ધસી આવે છે.
એટલે કે ફેફસામાં ધસી આવે છે. બહારથી હવા છે એ ઓક્સિજનયુક્ત હવા અંદર આવી જાય છે અને અને ક્યાં પહોંચી જાય છે? વાયુકોષ્ઠોમાં. એટલે વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠોની રુધિર કેશિકાઓમાં રહેલા રુધિર સાથે હવાનો ઓક્સિજન સંયોજાય છે અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. શું બનાવે છે? ઓક્સી હિમોગ્લોબિન. અને આ રીતે આ ઓક્સિજન છે એ કોષો સુધી પહોંચે છે. હવે શું થાય છે મિત્રો જુઓ, હવે જ્યારે આ ઉરોદર પટલ છે એ ઉરોદર પટલ વક્ર બની જાય એટલે કે ઉપરની તરફ ખેંચાય છે. ચપટો હતો ત્યારે હવા આપણે અંદર લીધી, પણ જ્યારે ઉરોદર પટલ છે ઉપરની તરફ જાય છે, એનું ઉરોદર પટલનું સંકોચન અને વિસ્તરણ ચાલ્યા કરે છે. એટલે ઉરોદર પટલ જો ઉપરની તરફ ખેંચાય તો શું થાય કે ઉરસીય ગુહાનું ઉરોદર પટલ ઉપરની તરફ ખેંચાતો ઉરસીય ગુહાનું પોલાણ ઘટે છે. હવે આ ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે. પરિણામે ફેફસામાં રહેલી હવાનું દબાણ વધે છે. અને હવાનું દબાણ વધતો ફેફસામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહારની તરફ ધકેલાય છે. એટલે કે જ્યારે આ ઉરોદર પટલ ચપટો નહીં પણ ઉપરની તરફ વક્ર બની જાય, ઉપરની તરફ ખસે, ત્યારે અંદર ફેફસાની અંદર જે હવા છે એ હવામાં દબાણ વધી જાય છે અને એ દબાણ વધવાથી એ બહાર ધકેલાય છે અને આપણે ઉચ્છ્વાસ રૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. હવે આ જે આ વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠોની દિવાલ પર ફુગ્ગા જેવી રચના છે, જેના કારણે વાત વિનિમયનો વિસ્તાર વધે છે. એટલે કે ઓક્સિજન ઉમેરાય છે રુધિરમાં અને કાર્બન ડાયોક્સાઇડ તેમાંથી દૂર થાય છે. એટલે કે વાત વિનિમય માટેનો જે વિસ્તાર છે એ વિસ્તાર આ વાયુકોષ્ઠો જેવી રચનાને કારણે વધે છે અને આપણે સરળતાથી O2 અને CO2નું વિનિમય હવા સાથે કરી શકીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે આ રુધિરમાંથી ઓક્સિજન ઉમેરાય છે, અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે, તો એના માટેનું કેવી રીતે કામગીરી અહીંયા થતી હશે? તો જ્યારે આ વાયુકોષ્ઠો વાત વિનિમયની જ્યારે ક્રિયા કરે છે, રુધિર સાથે આપલે કરે છે, ત્યારે કેટલીક હવા અંદર રહી જાય છે. બધી હવા નીકળી જતી નથી. એટલે કેટલીક હવા રહી જાય છે જેથી ઓક્સિજન ગ્રહણ કરવા અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટેનો સમયગાળો મળી રહે. એટલે કે વાયુકોષ્ઠોની દિવાલ પર જે રુધિર કેશિકાઓની જાળીદાર રચના આવેલી છે એ જાળીદાર રચના શ્વસન વાયુઓની આપલે માટે સપાટી પૂરી પાડે છે. આમ આ રીતે આપણા શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય છે. શ્વાસોશ્વાસ સમયે હવા અંદર અને બહાર જ્યારે આવાગમન પામે છે, શ્વાસોશ્વાસ લેતી વખતે આપણે હવા અંદર લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ. આવાગમન, આવવું અને બહાર નીકળવું, તો એ આવાગમનની ક્રિયા વખતે
ફેફસો કેટલીક હવાને અંદર જાળવી રાખે છે અને કેટલીક હવાને અંદર જાળવી રાખે છે જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડના મુક્ત થવા માટે પૂરતો સમય મળી રહે. આમ મિત્રો, આશા રાખું કે તમને આ મુદ્દો છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. મનુષ્યમાં શ્વાસોશ્વાસ કેવી રીતે થાય છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે એમાં મદદ કરે છે ઉરોદર પટલ. ઉરોદર પટલના સંકોચન અને વિસ્તરણને લીધે આપણા શરીરમાં બહારથી હવા દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા વાતાવરણમાં બહાર નીકળે છે. એટલે ઉરોદર પટલની પણ કામગીરીને આપણે ધ્યાનમાં લેવી પડે. હવે મિત્રો, શ્વસન વાયુઓનું વહન તો આપણે સમજી લીધું કે પ્રાણીઓમાં શ્વસન વાયુઓ એક અંગથી બીજા અંગ સુધી ધકેલવા માટે રુધિર મદદ કરે છે. એટલે કે ફેફસામાંથી ઓક્સિજન લઈ અને બધા કોષો સુધી પહોંચાડવાનું કામ પણ રુધિર કરે છે અને બધા કોષોમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડને પણ ફેફસા સુધી લાવવા માટે આની અગત્યની કામગીરી રુધિર કરે છે. તો સ્વાભાવિક છે કે આપણે રુધિર એટલે શું એના વિશે જાણવું પડે. વાયુઓના વિનિમય માટેની અગત્યનું જે કામગીરી કરે છે એ રુધિર છે. તો હવે પછીનો મુદ્દો આપણો છે રુધિર. તો રુધિર એટલે શું? મિત્રો, રુધિર એટલે તમે એને ઓળખો છો. રુધિરને તમે લોહી તરીકે ઓળખો છો. રુધિર એટલે કે લોહી. તો રુધિર શું છે અને રુધિરના શું કાર્યો છે, બસ આ આપણે આજે સમજીએ. તો રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. હવે આ પ્રવાહી સંયોજક પેશી છે એ પેશીના બંધારણમાં શું આવેલું છે એની વાત કરીએ. તો રુધિરના બંધારણમાં રુધિર રસ અને રુધિર કોષો એમ મુખ્ય બે ઘટકો છે. રુધિર રસ, જેને આપણે પ્લાઝમા પણ કહીએ છીએ, પ્લાઝમા. હવે રુધિર રસ છે એ રુધિર રસ અને રુધિર કોષો શાના બનેલા છે એની વાત કરીએ. તો રુધિર રસ એ અનેક ઘટકો જેવા કે ચરબી, પ્રોટીન વગેરેનું બનેલું છે. રુધિર રસ એ અનેક ઘટકો જેવા કે ચરબી, પ્રોટીન વગેરેનું બનેલું છે. હવે આ રુધિર કોષો છે એ શું છે? તો રુધિર કોષો, હવે તમે જુઓ કે રુધિરની અંદર વધારે માત્રામાં રુધિર રસ હોય છે અને ઓછી માત્રામાં રુધિર કોષો હોય છે. એટલે કે રુધિરનો 70થી 90% ભાગ એ રુધિર રસનો બનેલો છે. રુધિરનો 70થી 90% ભાગ રુધિર રસનો બનેલો છે અને બાકીના 10% એ રુધિર કોષો ધરાવે છે. રુધિર કોષો કેટલા પ્રકારના છે? તો રુધિર કોષો 3 પ્રકારના છે. રુધિર કોષોના 3 પ્રકાર છે. એક છે રક્તકણો, જે લાલ રંગના છે. બીજું શ્વેત કણો, કે જે શ્વેત રંગના છે. અને ત્રીજો છે ત્રાક કણો. મિત્રો, આ ત્રણેય કણોનું અગત્યનું કામ છે. રક્તકણો છે, લાલ રંગના છે અને એમનો આકાર છે ગોળ ટીકડી જેવો, દવાની ગોળી હોય એના જેવો, એટલે કે નિયમિત આકાર ધરાવે છે. આ અનિયમિત આકારના કણો છે અને આ પાતળા તંતુ જેવા છે. હવે આ ત્રણેયનું કામ છે. રક્તકણો લાલ છે
હવે રક્તકણોનો રંગ લાલ શા માટે છે? તો રક્તકણોની અંદર હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય છે. હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય રક્તકણો ધરાવે છે. શ્વેતકણો કોઈ રંજક દ્રવ્ય ધરાવતા નથી. હવે રક્તકણો હિમોગ્લોબિન લાલ રંગનું છે, એ હિમોગ્લોબિન ધરાવે છે, એના કારણે રુધિરનો રંગ લાલ છે. હિમોગ્લોબિનને કારણે રુધિરનો રંગ લાલ છે. ચલો, શ્વેત કણોનો કોઈ રંગ નથી. હવે આ ત્રાક કણો શું કરે છે અને શ્વેત કણો શું કરે છે એની કામગીરી જોઈએ. તો રક્તકણોનું હિમોગ્લોબિન શું કરે છે? તો O2 અને CO2નું વહન કરે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન સાથે હિમોગ્લોબિન સંકળાયેલું છે. તો આ શ્વેત કણો શું કરે છે? તો શ્વેત કણો રોગ પ્રતિકારક વધારી, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શરીરનું રોગો સામે રક્ષણ કરે છે. રોગો સામે રક્ષણ કરે છે એટલે કે શરીરની અંદર કોઈ રોગના વાયરસ પ્રવેશતા હોય, બેક્ટેરિયા પ્રવેશતા હોય, તો એ વાયરસ કે બેક્ટેરિયાનો સામનો એ શ્વેત કણો કરે છે. એટલે શ્વેત કણોને આપણે કહીશું શરીરના સૂક્ષ્મ સૈનિકો. શરીરના સૂક્ષ્મ સૈનિકો તરીકે કામ કરે છે. હવે આ ત્રાક કણો શું કરે છે? તો મિત્રો, ત્રાક કણો છે એ શું કરશે? તો ત્રાક કણો છે એ એક પ્રકારનું જાળીમય તંત્ર રચે છે અને જાળીમય તંત્ર રચી અને રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. એટલે કે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. મિત્રો, તમને ખબર હશે કે કોઈ વખતે આપણને વાગ્યું હોય, ઈજા થઈ હોય, તો એ ઘામાંથી લોહી નીકળે છે અને એ લોહી થોડા સમય પછી આપોઆપ બંધ થઈ જાય છે. આપણને વાગ્યું હોય, ઈજા થઈ હોય, તો એ રુધિર થોડા સમય પછી બંધ થઈ જાય છે. તો એ બંધ કેવી રીતે થાય છે? તો ઘામાંથી જ્યારે રુધિર બહાર આવે છે ત્યારે રુધિરના જે ત્રાક કણો છે એ હવા સાથે સંયોજાઈ અને જાળીરૂપ રચના તૈયાર કરે છે, જટિલ જાળું તૈયાર કરે છે અને એ જાળું તમારા ઘાને ઢાંકી દે છે. એટલે ત્યાંથી રુધિર બહાર આવતું બંધ થઈ જાય છે. આમ રુધિર જામી જવાની ક્રિયા માટે આ ત્રાક કણો જવાબદાર છે. ઓકે, તો આપણે રુધિરના ઘટકો 3 જોઈ લીધા: રક્તકણો, શ્વેતકણો અને ત્રાક કણો. હવે રુધિર રસ શું કરે છે? તો રુધિર રસ એ ઘણા બધા દ્રવ્યોના વહન સાથે સંકળાયેલું છે. O2 CO2નું વહન, પોષક દ્રવ્યોનું વહન, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન, આ બધાનું વહન માટે રુધિર રસ જવાબદાર છે. આમ આ બધા દ્રવ્યોનું વહન આપણા રુધિર દ્વારા થાય છે. તો આ રુધિર દ્વારા વહન થાય એ માટે આપણા શરીરમાં ચોક્કસ પ્રકારનું પરિવહન તંત્ર હોવું જરૂરી છે. શરીરના બધા જ કોષો સુધી ઓક્સિજનનું, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું, એટલે કે બધા કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડને ફેફસા સુધી લાવવાનું, પછી બધા કોષોને રુધિર પહોંચાડવાનું, ખોરાકના દ્રવ્યો પહોંચાડવાના, ઉત્સર્ગ ઘટકોને ઉત્સર્જન તંત્ર સુધી પહોંચાડવાના. આ બધું કામ કરવા માટે શરીરમાં ચોક્કસ પ્રકારનું શું હોવું જરૂરી છે? પરિવહન તંત્ર. તો આ પરિવહન તંત્ર શું કામગીરી કરી શકે? તો એક તો સમગ્ર શરીરમાં ધકેલી શકે, રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે, છેક તમારા માથાના વાળથી માંડી અને પગના અંગૂઠા સુધી રુધિર પહોંચવું જોઈએ. તો એના માટે એક પંપ હોવો જોઈએ, કેમ કે પ્રેશર પૂર્વક છેક માથાથી પગ સુધી રુધિરને પહોંચાડવાનું છે, એટલે એક પંપ હોવો જોઈએ. તો એક પંપ આપણા શરીરમાં છે જેનું નામ છે હૃદય. બીજું કે રુધિરને લઈ જવા માટે અને લાવવા માટે, જે તે અંગમાં રુધિર લઈ જવા માટે અને રુધિરને અંગમાંથી બહાર લાવવા માટે શું હોવું જોઈએ? નાની નાની સૂક્ષ્મ નલિકાઓ. કેમ કે પાણીને જો આપણે વહેવડાવવું હોય તો પાઇપ જોઈએ છે, એમ રુધિરનું વહન કરવા માટે પણ શું હોવું જોઈએ? નલિકાઓની રચના હોવી જોઈએ.
તો એ નલિકાઓની રચના છે આપણા શરીરમાં. અને ત્રીજું કે આ નલિકાઓને પોતાના કામ દરમિયાન જો કોઈ ઈજા થાય તો એ ઈજાની તરત શું થવું જોઈએ? સમારકામ, રિપેરિંગ થઈ જવું જોઈએ. એટલે અસરકારક પરિવહન તંત્રમાં આ રીતની લાક્ષણિકતાઓ હોવી જોઈએ. પરિવહન કરવા માટે એક પંપ હોવો જોઈએ કે જે હૃદય છે. બીજું કે દ્રવ્યોનું વહન કરવા માટે નલિકાઓ હોવી જોઈએ. અને ત્રીજું કે આ નલિકાઓને પોતાના કાર્ય દરમિયાન ઈજા થાય, ઘસારો થાય તો તરત જ એનું સમારકામ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. તો હવે મિત્રો આપણને સમજાઈ ગયું હશે કે આપણા શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન કરવા માટે રુધિરાભિસરણ તંત્ર છે. તો હવે આ રુધિરાભિસરણ તંત્રના મુખ્ય અવયવોની વાત કરીએ તો રુધિરાભિસરણ તંત્રમાં મુખ્ય અવયવ તરીકે પહેલું છે હૃદય. હૃદય, રુધિર વાહિનીઓ આ આપણા રુધિરાભિસરણ તંત્રના મુખ્ય અવયવો છે. તો સૌથી પહેલી વાત કરીશું આપણે મિત્રો રુધિર વિશે. ટૂંકમાં પૂછાય છે તો રુધિર શું છે એની તમને ખબર હોવી જોઈએ અને રુધિરના ઘટકો કયા કયા છે એ ખબર હોવી જોઈએ. હવે આપણે વાત કરી દઈએ તો છે રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ. તો મિત્રો રુધિર વાહિની, વાહિનીનો અર્થ થાય વહન કરનારી નલિકા. રુધિરનું વહન કરનારી નલિકાને રુધિર વાહિની કહે છે. તો રુધિર વાહિનીઓ એ 3 પ્રકારની છે. તો રુધિર વાહિની એની વ્યાખ્યા આપણે આપી શકીએ. રુધિર વાહિની હૃદયમાંથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ, જો 2 દિશામાં, હૃદયમાંથી અંગો તરફ અને અંગોમાંથી હૃદય તરફ રુધિર વહન કરનારી પોલી નળીઓને બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહે છે. હૃદયમાંથી અંગો તરફ, અંગોથી હૃદય તરફ રુધિરને લઈ જનારી બંધ પોલી નળીને રુધિર વાહિની કહે છે. મિત્રો રુધિર વાહિનીના 3 પ્રકાર છે. એક છે ધમની, નંબર 2 શિરા અને નંબર 3 રુધિર કેશિકાઓ. મિત્રો આપણે આ 3 વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. ધમની. ધમની શું કરે છે? તો હૃદયમાંથી શુદ્ધ રુધિરને એટલે કે ઓક્સિજન યુક્ત રુધિરને અંગો તરફ લઈ જનારી વાહિનીને ધમની કહે છે. ક્યાંથી લઈ જવાનું છે? હૃદયમાંથી. ક્યાં લઈ જવાનું છે? અંગોમાં. હવે આ સ્વાભાવિક છે કે હૃદયમાંથી રુધિર ગ્રહણ કરી અને અંગો તરફ લઈ જવાનું છે. એટલે હૃદયમાંથી રુધિર એનામાં આવે છે એટલે એની દિવાલ કેવી હોવી જોઈએ? મજબૂત હોવી જોઈએ. એટલે કે મજબૂત અને સ્થિતિસ્થાપક, પ્રેશરપૂર્વક, દબાણપૂર્વક રુધિર હૃદયમાંથી આ વાહિનીમાં દાખલ થાય છે. એટલે એ દબાણને સહન કરી શકે એવી એની દિવાલ હોવી જોઈએ. એટલે કે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. અને ત્રીજું કે ધમનીમાં વાલ્વ હોતા નથી. ધમનીમાં શું નથી હોતું? રુધિરનું પરિવહન એક જ દિશામાં થાય એ માટે વાલ્વની રચના હોય છે, પણ ધમનીમાં આવા કોઈ વાલ્વ હોતા નથી. ચલો શિરાઓ. હવે શિરા વિશે આપણે માહિતી મેળવીએ કે શિરા એટલે શું. તો મિત્રો શિરા એ શરીરના જુદા જુદા અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર
હૃદય તરફ લાવનારી વાહિનીને શિરા કહે છે. શરીરના જુદા જુદા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને હૃદયમાં લાવવાનું કામ જે કરે એને શિરા કહે છે. શિરાની દિવાલ પાતળી અને નાજુક હોય છે. અને ત્રીજું કે શિરામાં હૃદય તરફ ખુલતા વાલ્વ હોય છે. શિરામાંથી રુધિર એક વખત હૃદયમાં જતું રહે પછી હૃદયમાંથી પાછું શિરામાં આવતું નથી, એટલે કે વાલ્વ હોય છે હૃદય તરફ ખુલતા. શિરામાં હૃદયગામી વાલ્વ હોય છે. મિત્રો, ધમની હંમેશા શુદ્ધ રુધિરનું વહન કરે છે. અપવાદ છે ફુફ્ફુસ ધમની. એક અપવાદ છે કે ફુફ્ફુસ ધમની એ શુદ્ધ રુધિરનું વહન કરતી નથી, બાકી બધી જ ધમનીઓમાં હંમેશા શુદ્ધ રુધિરનું વહન થાય છે. જ્યારે શિરામાં હંમેશા અશુદ્ધ રુધિર વહે છે. એમાં એક અપવાદ છે ફુફ્ફુસ શિરા. ફુફ્ફુસ શિરા. ચલો મિત્રો, બે વાહિનીઓ વિશે આપણને ખબર પડી ગઈ. હવે ત્રીજી રુધિર વાહિનીની વાત કરીએ છીએ, અને એ ત્રીજી રુધિર વાહિની છે એ રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ એટલે શું? તો અંગો અને પેશીઓ પાસે પહોંચીને ધમની વધુને વધુ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. તેથી બધા કોષો સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. આ વાહિનીને રુધિર કેશિકા કહે છે. અંગો અને પેશીઓમાં જ્યારે ધમની પહોંચે છે ત્યારે અંગોની અંદર પ્રવેશીને અત્યંત સૂક્ષ્મ વાહિકાઓમાં એ ફેરવાઈ જાય છે, ફંટાઈ જાય છે, એના અનેક ફાંટાઓ પડે છે. તો એ અંગો પાસે પહોંચી ધમની વધુને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય એને કહે છે રુધિર કેશિકાઓ. તો હવે ત્રીજું આપણે રુધિર કેશિકાઓની વાત કરીએ. અંગો અને પેશીઓ સુધી પહોંચીને ધમની વધુ ને વધુ નાની વાહિનીમાં વિભાજિત થતી જાય છે. આ વાહિનીને રુધિર કેશિકા કહે છે. તો મિત્રો, રુધિર કેશિકા એટલે શું? તો ધમનીના અનેક ફાંટાઓ પડતા જાય છે, અને એ ફાંટાઓ છે વાળ કરતાં પણ બારીક છે. તો વાળ કરતાં પણ બારીક આ રચનાને આપણે કહીશું રુધિર કેશિકા. આમ આપણને રુધિર અને કોષો વચ્ચે દ્રવ્યોનો વિનિમય કરવામાં રુધિર કેશિકા મદદ કરે છે.